મિત્રો, ચીનાબ રેલવે બ્રિજ જેનું ટૂંક સમય પહેલાં એટલે 6 જૂનના રોજ જે ઉદ્ઘાટન થયેલું છે, જેની અંદર એક ખાસ પ્રકારનો જે બ્રિજ છે બનાવવામાં આવ્યો છે, જે તમારા દરેક પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એમાં કરંટ અફેરનો એક પ્રશ્ન હોય એવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. અહીંયા ચીનાબ રેલવે બ્રિજ વિશેના તમામ પ્રકારના આપણે ફેક્ટ જોઈશું, ત્યારબાદ જેને એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નો સ્વરૂપે પણ અહીંયા આપણે સોલ્વ કરીશું, જેનાથી 365 તમારા જે એક્ઝામ વ્યૂ છે એ તમામ રીતે આપણે અહીંયા સોલ્વ કરવાની કોશિશ કરી શકું કે તમારે આ જે ચીનાબ રેલવે બ્રિજનો કોઈ પણ પ્રશ્ન આવે તો આ વિડીયોની બહાર ન જાય એ પ્રકારની આપણે અહીંયા આ વિડીયોમાં કોશિશ કરેલી છે. તો ચલો સર્વપ્રથમ શરૂઆત કરીએ કે ક્યારે જે છે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં. સૌપ્રથમ આપણે બેઝિક જોઈ લઈએ કે શું છે ચીનાબ રેલવે બ્રિજ. જો અહીંયા તમે જોઈ શકો છો ફોટોમાં આ પ્રકારનો એક બ્રિજ બનાવેલો છે, રાઈટ. અહીંયા અને આપણે ધનુષ આકાર કહી શકીએ અથવા તો અર્ક કહી શકીએ કે અર્ક પ્રકારનો જે છે બ્રિજ બનાવેલો છે, રાઈટ. માત્ર ને માત્ર રેલવે માટે ઉપયોગમાં લેવા માટે આ બ્રિજ બનાવેલો છે. કઈ નદી પર બનાવેલો છે? તો ચીનાબ નદી છે તેના પર આ જે બ્રિજનું છે એ નિર્માણ કરવામાં આવેલું છે. બીજી બધી માહિતી આપણે અહીંયા આગળ લઈશું. ચલો, ફેક્ટ તમે સમજી લીધો. એક બ્રિજ છે, બ્રિજ એટલે પુલ કહીએ આપણે, જે રેલવે પસાર કરવા માટે બનાવેલો છે. અને નદી કઈ છે? તો ચીનાબ નદીની અંદર ચીનાબ નદીની ઉપર. ક્યાં નદી આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. અને મેઇન કરી શું છે? તો કે રેલવે પસાર થવા માટેનો. ચલો, બેઝિક વસ્તુ આપણે બહુ સામાન્ય વસ્તુ આપણે સમજી લીધી છે, જે તમને ખબર હોવી જરૂરી છે. ચલો, હવે પ્રોપર આપણે પ્રશ્નોત્તરી જે કરંટ અફેરનો જે મુદ્દો છે એ તરફ જઈએ. 6 જૂન 2025ના રોજ ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં ચીનાબ નદી પર બનેલ રેલવે બ્રિજ, જે ચીનાબ રેલવે પુલ અથવા બ્રિજ કહીએ છીએ, એનું ઉદ્ઘાટન કર્યું. મોસ્ટ ટાઈમ બી શા માટે થાય છે? કે દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ છે, રાઈટ. દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ. ઊંચો તો કેટલો? ચીનાબ નદીના તળિયે, ફોર એક્ઝામ્પલ કે આ છે જે નદીનું તળિયું છે, રાઈટ. અહીં જોઈ શકો છો તમે કે આ છે નદીનું જે તળિયું, જે લેયર આપણે કહી શકીએ લાસ્ટ લેયર, રાઈટ, જ્યાં પાણી જતું હોય છે. એનાથી કરી અને એની હાઇટ કેટલી છે? તો 359 મીટર જેટલું નદીથી ઊંચાઈ એ ધરાવે છે, રાઈટ. એટલા માટે દુનિયાનો સૌથી ઊંચો આર્ક બ્રિજ, રેલવે આર્ક બ્રિજ. આર્ક એટલે ધનુષ, રાઈટ. ચલો, લંબાઈ વાત કરીએ. અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ 1315 મીટર. કિલોમીટરમાં ક્યાંક પૂછાય તો 1.32 સમથિંગ, રાઈટ. હા, 1.32, અહીં 1315 છે એટલે 1.32 કિલોમીટર લાંબો. એટલે તમે સમજી શકો 1 થી 1.5 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતો બ્રિજ છે. ફોટોમાં આપણને બહુ જ નાનો દેખાશે, પણ તમે ઇમેજિન કરી શકો છો કે 1.5 કિલોમીટર લંબાઈ ધરાવતો જે માત્ર જે છે બ્રિજ બનાવવામાં આવ્યો છે, અને એ પણ માત્ર ને માત્ર સ્ટીલમાંથી બનાવેલો છે. નિર્માણ પાછળ જે ખર્ચ થયેલો છે 1486 કરોડ રૂપિયા ખર્ચ થયેલો છે. અને આ જે પરિયોજના છે એ ઉધમપુર, શ્રીનગર અને બારામુલ્લા જે છે વિસ્તારને જોડવા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ પરિયોજના. એટલે ટૂંકમાં કહીએ તો કાશ્મીર જે છે, કાશ્મીરને સમગ્ર ભારત સાથે રેલ માર્ગથી જોડવા માટેની આ ખૂબ જ મહત્વપૂર્ણ પરિયોજના કહી શકાય. એટલા માટે આપણા માટે બહુ જ ઉપયોગી અહીંયા થઈ શકે. ચલો, ફેક્ટ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બ્રિજ છે એના માટેની જે લંબાઈ છે 1.32 કિલોમીટર છે, રાઈટ. 1 સમથિંગ એટલે 1315 મીટર, યાદ રાખો મીટરમાં. એની હાઇટની વાત કરીએ તો ચીનાબ નદીના તળિયાથી કરીને 359 મીટર એની હાઇટ છે, રાઈટ. બીજી વાત કરીએ ઓવરઓલ વેઇટ, રાઈટ, ઓવર વેઇટ ઓફ આર્ક, તો 10,619 મેટ્રિક ટન જેટલું જે એનું વેઇટ છે, રાઈટ. આર્ક સ્પેન, જે આ આપણે ધનુષ દેખાય છે, ધનુષ એ કેટલા મીટર જે છે એનું ટૂંકમાં કહીએ તો 467 મીટર, રાઈટ. નંબર ઓફ સ્પાન્સ, જો અંદર લગેલા છે અલગ અલગ સ્પાન્સ, એ છે 17 પ્રકારના સ્પાન્સ છે. બીજું જે આ બ્રિજ બનાવ્યો છે એની લાઈફ કેટલી છે, એટલે કેટલા સમય સુધી આ કાર્યરત રહેશે? તો 120 વર્ષ સુધી, રાઈટ. 120 વર્ષ એટલે 2145 સાલ સુધી આ બ્રિજમાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે એ પ્રકારની ગેરંટી સાથે આ બ્રિજ બનાવેલો છે. જોઈ શકો છો કે આર્કની લંબાઈ જે છે એ 367 મીટર છે. અને જે નિર્માણ માટે આ બ્રિજનું જે નિર્માણ હતું, નિર્માણ કરવા માટે જે વસ્તુ વપરાય છે એ છે સ્ટીલ. ખાસ યાદ રાખજો, શું વપરાયું છે? સ્ટીલ વપરાયેલું છે. અને સ્ટીલ પણ કેટલું? તો 28,000 મેટ્રિક ટન જેટલું જે છે એ સ્ટીલ આ બ્રિજના
જે બાંધકામ પાછળ જે છે વપરાયેલું છે. માત્ર ને માત્ર સ્ટીલના જે બાંધકામથી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. તમે સામાન્ય વિચાર ઇમેજિન કરી શકો છો, 28,000 મેટ્રિક ટન સ્ટીલ, 1 કિલોમીટરથી ઉપર 1.3 કિલોમીટર જેટલી લંબાઈ, 1300 મીટર જેટલી લંબાઈનો એક બ્રિજ. જોઈ શકો, ઇમેજિન કરી શકો છો કે કેટલી સમય લાગ્યો છે બનાવવા. સમયની પણ હાલ જ આપણે વાત કરીશું, રાઈટ. ચાલો વાત કરીએ ડિઝાઇન. કેનેડાની કંપની છે એક WSP, જેના દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. માત્ર ડિઝાઇનની વાત છે અહીંયા, નિર્માણની વાત અલગ છે. નિર્માણ અને ડિઝાઇનમાં ફરક હોય. એ કંપની છે જે માત્ર ડિઝાઇન કરે છે, બીજી કંપનીઓ છે જે એના નિર્માણ સંપૂર્ણ કાર્ય કરે છે. 17 થાંભલાઓ પર સ્થિત છે. અહીંયા જે તમે સ્પેનની વાત કરી હાલ, જે આ પ્રકારના જે થાંભલાઓ છે, 17 પ્રકારના જે ટોટલ થાંભલાઓ છે એના પર સ્થિત છે. સમયગાળો 120 થી 25 વર્ષ સુધી આ બ્રિજમાં કંઈ જ પ્રકારનો વાંધો ન આવી શકે, રાઈટ. નોર્મલ પોઝિશનમાં રહે તો. હવે ક્યાંક ધરતીકંપ છે, આ પ્રકારની જે કુદરતી હોનારતો આવે તો હા, તો પણ હા એ બી મહત્ત્વની ઇમ્પોર્ટ છે. ફોર એક્ઝામ્પલ કે ધરતીકંપ છે, અથવા તો એ પ્રકારનું ફોર એક્ઝામ્પલ બોમ્બ વિસ્ફોટ છે. કારણ કે જ્યારે કોઈ પણ કન્ટ્રી વચ્ચે આ પ્રકારના કોન્ફ્લિક્ટ થતા હોય ત્યારે એ લોકો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ખત્મ કરવાની કોશિશ કરતા હોય છે. તો આનું જે મેઇન આપણું સંરક્ષણ માટેનું જે ટેકનોલોજી જે યુઝ કરવામાં આવી છે, DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. એ પણ ખાસ યાદ રાખજો, રાઈટ. DRDOનો પણ અગત્યનો ભાગ છે બ્રિજમાં. ચલો અહીંયા સંપૂર્ણ ટાઈમલાઈનની વાત કરીએ તો વર્ષ 2003ની સાલની અંદર ભારતના પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયીજી, જેમની સરકાર હતી એ સમયે એમણે આ બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપેલી. વાત ક્યારે છે? 2003ની સાલની અંદર, 22 વર્ષ પહેલાંની. 2004-05થી આ બ્રિજનું જે નિર્માણ કાર્ય છે શરૂ થાય છે, અને એ સમય વચ્ચે ઘણા બધા જે વિરોધ છે એ બધું ઘણું બધું થાય છે, જે આપણે હિસ્ટ્રીમાં અલગ જોઈશું, જે આપણે એક્ઝામ માટે હાલ એટલું ઉપયોગી નથી, પણ કોઈ ક્લાસમાં આપણે એ પણ જોઈશું. અને વર્ષ 2022 સુધી સતત કાર્ય થાય છે, અને 2022 એટલે કે 17 વર્ષ સુધી સતત કાર્ય થાય છે, અને 17 વર્ષે પૂર્ણરૂપે આ બ્રિજ છે એ તૈયાર થઈ જાય છે, રાઈટ. હાલમાં જ એક ટ્રેન્ડિંગમાં આપણો પ્રશ્ન છે, બેંગ્લુરુના એક પ્રોફેસર છે, એમણે આ બ્રિજની અંદર 17 વર્ષ સુધી કાર્ય કર્યું છે, જે ફિમેલ છે, એટલા માટે ખૂબ જ ન્યૂઝમાં છે. એમનું પણ નામ આવી શકે છે, જે તમે જો નામ ખબર હોય કમેન્ટ બોક્સમાં બતાવી શકો છો, રાઈટ. વર્ષ 2022માં જે બ્રિજનું બાંધકામ જે છે પૂર્ણ થાય છે. વર્ષ 2024ની અંદર બ્રિજમાં ટ્રાયલ કરવામાં આવે છે, અને ફાઇનલી વર્ષ 2025ની સાલની અંદર 6 જૂનના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરી અને ટ્રેનો માટે ટૂંકમાં એ પબ્લિક માટે ઓપન કરી દેવામાં આવે છે. ચાલો, આ હતી સંપૂર્ણ ટાઈમલાઈન. હવે વાત કરીએ આપણી ડિઝાઇનર કંપનીઓ. ડિઝાઇનર કંપની કેનેડિયન કંપની છે એક WSP. લિયોનહાઇડ કંપની જર્મનીની એક કંપની છે. અહીંયા થોડું આપણે ગર્વ થશે કે IISc બેંગ્લોર દ્વારા પણ આમાં યોગદાન આપવામાં આવ્યું છે ડિઝાઇન માટે. અને ફાઇનલી વિયેના કન્સલ્ટિંગ એન્જિનિયર્સ ઓસ્ટ્રિયાની જે કંપની છે, 4 કંપનીઓએ ડિઝાઇન કરેલો છે આ બ્રિજ. વાત કરીએ નિર્માણની કંપની. ચલો, ડિઝાઇન એક અલગ ડિપાર્ટમેન્ટ છે, જેમણે માત્ર ડિઝાઇન આપી છે કે ભાઈ આ પ્રકારનો આર્ક હશે, આટલી લેન્થ હશે, આટલી હાઇટ હશે, આવા જે પ્રકારની સમગ્ર ડિઝાઇન છે. અને ફાઇનલી જે લોકોએ બિલ્ડ કર્યું છે એ છે એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, અલ્ટ્રા કન્સ્ટ્રક્શન અને કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા જેમાં બિલ્ડ કરવા માટે, જે બાંધકામ કરવા માટે જે છે સમગ્ર નિર્માણ કાર્યની યોગદાન આપેલી કંપનીઓ છે, યાદ રાખજો. MCQ સ્વરૂપે આપણે જોઈએ, દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કયો છે? સમગ્ર દુનિયાનો વર્લ્ડનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બની ગયો છે. પમ્બન બ્રિજ ભારત, ચિનાબ રેલવે બ્રિજ ભારત, ગોલ્ડન બ્રિજ ભરૂચ કે મિલાઉ વાયાકટર ફ્રાન્સ? તો આપણો ફાઇનલી આન્સર બનશે અહીંયા ચિનાબ રેલવે બ્રિજ ભારત. દુનિયાનો સૌથી ઊંચો પુલ ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ ઉદ્ઘાટન જે છે કરવામાં આવેલું છે. ચિનાબ રેલવે બ્રિજ જમ્મુ કાશ્મીરના કયા 2 સ્થળોને જોડે છે? તો બકલ અને કોરીજ નામના જે 2 સ્થળો છે એમને જોડે છે. ચિનાબ રેલવે બ્રિજની ઊંચાઈ કેટલી છે? નદીના તળિયાથી ઊંચાઈ કેટલી છે ચિનાબ નદીથી? તો 359 મીટર જેટલી છે ઊંચાઈ અહીંયા છે. ચિનાબ રેલવે બ્રિજનું નિર્માણ કઈ નદી પર કર્યું છે? તો અહીંયા નામ પરથી ખબર પડે કે ચિનાબ નદી પર જે છે ચિનાબ રેલવે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિનાબ રેલવે બ્રિજ કઈ પરિયોજનાનો એક ભાગ છે?
તો ઉધમપુર, શ્રીનગર અને બારામુલ્લા જે પરિયોજના છે એનો એક મહત્વપૂર્ણ ભાગ છે એ છે ચિનાબ રેલવે બ્રિજ. દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ ચિનાબ રેલવે બ્રિજનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? L&T, ટાટા, અદાણી કે એપકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર? કરેક્ટ આન્સર બનશે આપણો ઓપ્શન ડી, એપકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ. ચિનાબ રેલવે બ્રિજનું નિર્માણ ક્યારે પૂરું થયું હતું? 2025, 2024, 2022 કે 2023? કરેક્ટ આન્સર વર્ષ 2022ની અંદર. કેટલા વર્ષ? તો 2005થી શરૂઆત થઈ અને 2005થી 2022 એટલે કે ટોટલ 17 વર્ષ જેટલો સમયગાળો આના સંપૂર્ણ બાંધકામમાં લાગ્યો હતો. ચિનાબ પુલની એફિલ ટાવરથી કેટલી ઊંચાઈ વધારે છે? રાઈટ, ચિનાબ જે બ્રિજ છે રેલ બ્રિજ એની એફિલ ટાવર છે એનાથી કેટલી ઊંચાઈ વધારે છે? 35 મીટર જેટલી વધારે ઊંચાઈ આપેલી છે. ચિનાબ પુલનો નિર્માણ ખર્ચ કેટલો છે? 1486 કરોડ રૂપિયા જે છે એ પુલનો ખર્ચ આવેલો છે. ચિનાબ રેલવે પુલને કઈ ભારતીય રેલવે ઝોને નિર્માણ કર્યું છે? પૂર્વોત્તર, ઉત્તર, દક્ષિણ કે કોકણ? કોકણ રેલવે દ્વારા જે છે એ ચિનાબ રેલવે પુલનું નિર્માણ કરવામાં આવેલું છે. ચિનાબ પુલ કેટલા કિમી લાંબી ઉધમપુર શ્રીનગર બારામુલા પરિયોજનાનો એક ભાગ છે? તો મિત્રો 272 કિલોમીટર લાંબી જે આ પરિયોજના છે ઉધમપુર, શ્રીનગર અને બારામુલ્લા એક પરિયોજના છે રેલ પરિયોજના, જેનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો અહીંયા આપણે જે ઇમ્પોર્ટન્ટ MCQ હતા એ અહીંયા પૂર્ણ કરી દીધા છે. રાઈટ, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન્સ હોય તમે મને કમેન્ટ બોક્સમાં બતાવી શકો છો અને આ જ પ્રકારના વિડીયોનો કોઈ પણ ટોપિક તમે સજેસ્ટ કરી શકો છો. સાથે જ પ્રથમવાર આપણી ચેનલ પર છો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દેશો વિડીયો અને સૌથી પ્રથમ અપડેટ માટે આપણે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. થેન્ક યુ.